નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં? ચાલો આપણે આગળ ભણીશું ને. સામાજિક વિજ્ઞાન ધોરણ 9માં 14મો પાઠ ભારત, એમાં સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ, પાર્ટ 2. એમાં આપણે ભૂપૃષ્ઠના વૈવિધ્યના આધારે ભારતને જે 5 પ્રાકૃતિક વિભાગોમાં વહેંચવામાં આવ્યો છે, એમાં આપણે પહેલો વિભાગ છે ઉત્તરનો પર્વતીય પ્રદેશ, એની માહિતી મેળવી. ત્યાર પછી ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ છે એની પણ માહિતી મેળવી. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની પણ માહિતી મેળવી. હવે આપણે આગળ તટીય મેદાનો અને દ્વીપ સમૂહો એના વિશે માહિતી છે મેળવીશું. તટીય મેદાનો એટલે કે દરિયા કિનારાના મેદાનો. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કચ્છથી ઓડિશા સુધી મેદાનોની સાંકડી પટ્ટીથી ઘેરાયેલો છે. એને પશ્ચિમ તથા પૂર્વના તટીય મેદાનોમાં વહેંચવામાં આવે છે. પશ્ચિમનું તટીય મેદાન છે ને ગુજરાતથી કેરળ સુધી ફેલાયેલું છે. જુઓ અહીંયા, આ ગુજરાતથી શરૂ કરી અને કેરળ સુધી આ મેદાન છે ફેલાયેલું છે. તમે ગુજરાતને બાદ કરો ને તો મોટા ભાગે આખું મેદાન છે સાંકડું છે અને ઘણું જ અસમાન અને ઉબડખાબડ છે. ગોવામાં દક્ષિણમાં આ મેદાન છે એને મલબાર તટ છે કહેવામાં આવે છે. પશ્ચિમ તટની નદીઓ પોતાના નદીમુખ વિસ્તારમાં ખાડીઓનું નિર્માણ કરે છે અને મોટાભાગની ખાડીઓ છે એની નદીના પાણી હેઠળ ડૂબી ગયેલી ખીણો છે ને જે સમુદ્ર તળના ઉંચકાવથી બની છે. એટલે મત્સ્ય પ્રવૃત્તિ છે એના વિકાસ યોગ્ય સંજોગો છે એ બહુ સારા પેદા થાય છે અહીંયા. પશ્ચિમ તટે અનેક ઉત્તમ કુદરતી બંદરો છે આવેલા છે. આપણને બધાને ખબર જ છે, મુંબઈ, માર્મગોવા, આ બધા. અને દક્ષિણમાં કેરળ છે ને ત્યાં તટીય જે પશ્ચ જળ છે, બેકવોટર કહે છે એને, એ જોવા મળે છે અને સ્થાનિક ભાષામાં એને કાયલ છે કહેવામાં આવે છે. ત્યાર પછી જો આ પૂર્વનું તટીય મેદાન અને પશ્ચિમના તટીય મેદાન કરતાં આ મેદાન છે થોડુંક વધારે પહોળું છે. અહીંયા કાવેરી, કૃષ્ણા, ગોદાવરી અને મહાનદી, આ બધી નદીઓ છે એના મુખ ત્રિકોણ પ્રદેશમાં કાપ નિક્ષેપણ વધારે છે થયું છે. ઉત્તરે ઉત્તર સિરકાર તટ અને દક્ષિણે આંધ્રપ્રદેશ તથા તામિલનાડુનો તટીય પ્રદેશ છે એ કોરોમંડળના તટના નામથી જાણીતો છે. ત્યાર પછી ભારતના દ્વીપ સમૂહો, 5મો પ્રકાર. ભારતમાં કેટલાક દ્વીપ સમૂહો આવેલા છે અને એમાં આંદામાન નિકોબાર અને લક્ષદ્વીપ, આ 2 મુખ્ય દ્વીપ સમૂહો છે. લક્ષદ્વીપમાં અનેક નાના નાના ટાપુઓ છે. જુઓ અહીંયા અરબ સમુદ્ર છે ને એમાં કેરળ તટથી થોડે દૂર આ ટાપુઓ છે આવેલા છે અને એનો આકાર છે ને ઘોડાની નાળ જે છે ને એના જેવો છે. આ પ્રકારના પરવાળાનો આખો આ દ્વીપ સમૂહ છે બનેલો છે એને એટોલ છે કહે છે. અન્ય દ્વીપ સમૂહો છે એમાં બંગાળાની ખાડીમાં જુઓ આંદામાન નિકોબાર ટાપુઓ છે એનો સમાવેશ થાય છે અને ઘણા બધા ટાપુઓ છે અહીંયા. ભારત કિનારાથી ઘણા દૂર છે અને આ ત્યાં પર્વતની હારમાળા છે અને આ જે ટાપુઓ છે એમાં કેટલાક ટાપુઓ છે ને જ્વાળામુખીની પ્રક્રિયાથી બન્યા છે. આ ટાપુઓ છે એ લગભગ 350 કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલા છે અને વ્યૂહાત્મક એનું મહત્વ છે એ વિશેષ છે. આમ ભારતના ભૂપૃષ્ઠમાં વિવિધતા છે જોવા મળે છે.
દરેક ભાગને પોતપોતાની આગવી લાક્ષણિકતા છે. એ બધું આપણે જોયું, બરાબર છે, એક પછી એક પ્રકારમાં કે દરેક ભ્રુપૃષ્ઠ છે એ કેટલું સરસ વૈવિધ્ય છે ધરાવે છે. અને આમ છતાં બધા વિભાગો એકબીજા સાથે જોડાયેલા છે. દેશની સમૃદ્ધિમાં એ બધાનો ફાળો બહુ અગત્યનો છે. અને વન્યજીવ સંસાધનો માટે પણ આ બધું ઉપયોગી છે. ઉત્તરના ફળદ્રુપ કાપના મેદાનો છે ને એ અનાજનો ભંડાર છે. તો દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ છે એ જુદા જુદા ખનિજ સંસાધનથી સમૃદ્ધ છે. અને એને લીધે જ આપણા દેશનો ઔદ્યોગિક વિકાસ છે ને વેગ મળ્યો છે. ઉત્તરનો પર્વતીય પ્રદેશ છે એ પણ ખૂબ જ વિશાળ જળરાશિ છે એ ધરાવે છે. અને એ પણ ખૂબ જ ઉપયોગી છે. તો આમ આ બધા પ્રકાર છે એની પોતપોતાની લાક્ષણિકતા છે અને બધા એકબીજા સાથે જોડાયેલા છે. જો વિદ્યાર્થી મિત્રો આપણે ઉપર દ્વીપ સમૂહોની વાત કરીએ ને, તેમાં જો આંદામાન નિકોબાર દ્વીપ સમૂહ છે એમાં એક બેરન એ એકમાત્ર ભારતનો સક્રિય જ્વાળામુખી છે. અને જ્યારે એની નજીકમાં જ સુષુપ્ત જ્વાળામુખી નારકોંડમ છે એ પણ આવેલો છે. તો ચાલો આ 5 પ્રકાર છે પૂરા થાય છે. હવે આપણે જોઈશું ખડક. પેલા તો ખડક એટલે શું એ સમજીએ. તો કે એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થ છે ને ખડક કહેવામાં આવે છે. પછી ખડક છે નક્કર પણ હોઈ શકે અને મૃદુ એટલે કે સોફ્ટ પણ હોઈ શકે. એ છિદ્રાળુ પણ હોઈ શકે અને અછિદ્રાળુ પણ હોઈ શકે. વજનમાં ભારે પણ હોઈ શકે અને હલકા પણ હોઈ શકે. વિવિધ પ્રક્રિયાઓને કારણે જુદા જુદા પ્રકારના ખડકો છે એનું નિર્માણ થાય છે. અને આ જે નિર્માણની પ્રક્રિયા છે એના આધારે ખડકો છે એના 3 વિભાગ છે પડે છે. એક છે અગ્નિય ખડકો, બીજું પ્રસ્તર અથવા તો નિક્ષિપ્ત ખડકો અને ત્રીજું છે રૂપાંતરિત ખડકો. જો આ ચાર્ટ છે અને આ ચાર્ટમાં 3 પ્રકાર આપેલા છે અને આ 3 પ્રકાર છે એના પાછા પેટા પ્રકાર છે એ પણ આપેલા છે. આપણે એક પછી એક પ્રકાર જોતા જઈશું. પહેલો જ પ્રકાર છે અગ્નેય ખડકો. આ ખડકોની રચનામાં પૃથ્વીના પેટાળમાં રહેલી પ્રચંડ ગરમી છે એ કારણભૂત છે. ભૂગર્ભમાં ગરમીના આ પ્રચંડ પ્રમાણને લીધે પૃથ્વીનું પેટાળ છે એ તમને બધાને ખબર જ છે કે હંમેશા ધીકતું રહે છે, એકદમ ગરમ હોય છે. અને એને કારણે ત્યાં જે પદાર્થો છે એ અર્ધપ્રવાહી સ્થિતિમાં હોય છે. અને એ પદાર્થો છે એને મેગ્મા છે એ કહે છે. જેમ જેમ સમય જાય ને એમ પછી મેગ્મા છે ઠંડો પડે અને એ મેગ્મા ઠંડો પડે પછી એમાંથી ખડકો છે બને છે. અને આ ખડકો છે ને ગરમીની અસરથી બને છે ને એટલા માટે આ ખડકોને અગ્નેય કે અગ્નિકૃત ખડકો છે કહેવામાં આવે છે. પૃથ્વી છે એની ભૂસ્તરીય નિર્માણ થયું ને ત્યારે આવા ખડકો સૌથી પહેલા બન્યા. અને એટલા માટે જ આ ખડકો છે ને પ્રાથમિક અથવા તો આદ્ય ખડકો છે પણ કહેવામાં આવે છે. ભારતમાં રાજસ્થાન છે, મધ્યપ્રદેશ, પછી દક્ષિણ દ્વીપકલ્પીય જે પ્રદેશો છે ત્યાં આવા ખડકો છે બનેલા છે. આ ખડકો સૌથી વધારે નક્કર હોય છે. અને ગ્રેનાઇટનો પથ્થર તમે બધાએ લગભગ જોયો જ હશે. એ આ અંધસ્થ પ્રકારના ખડકનું જાણીતું દ્રષ્ટાંત છે. બોસાલ્ટ છે એ પણ આ પ્રકારના જ ખડકો છે. ત્યાર પછી બીજું છે પ્રસ્તર ખડકો. પાણી તથા અન્ય બળોની સંયુક્ત અસરથી અગ્નેય ખડકો છે એ તૂટે છે. અને તૂટેલા ખડક પદાર્થોનું જળમાં નિક્ષેપણ થતું રહે છે. બરાબર છે. પાણી છે, પવન છે, વરસાદ છે, બરાબર છે, આ બધાને કારણે અગ્નિ ખડકો છે તૂટે છે. અને તૂટે ને પછી નદી, સરોવર, તળાવ, સમુદ્ર એ બધામાં એનું નિક્ષેપણ થાય અને પછી એના સ્તર છે એ બને. આમ ખડક પદાર્થો અથવા ખડક બોજનું વિવિધ સ્તરમાં નિક્ષેપણ થાય છે. સૌથી પહેલા રચાયેલા અને સૌથી નીચે રહેલા સ્તર ઉપર એની ઉપર બનેલા સ્તરોના વજનને લીધે નીચેનું સ્તર છે એ દબાય છે. અને કાળક્રમે એમાંથી સ્તર રચના ધરાવતા ખડકો છે એ તૈયાર થાય છે. અને તેથી આવા ખડકોને પ્રસ્તર ખડકો છે પણ કહેવામાં આવે છે.
એક્ઝામ્પલ તરીકે, દાખલા તરીકે ચિરોડી, જીપ્સમ, ચૂનાનો ખડક, કોલસો, આ બધા પ્રસ્તર ખડક છે. બિહાર, ઝારખંડ, આ બધા રાજ્યો છે ત્યાંથી કોલસો, ચિરોડી આ બધું છે એ મળે છે. અને ત્રીજો પ્રકાર છે રૂપાંતરિત ખડકો. કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિમાં મૂળ ખડકો છે એનું સ્વરૂપ, બંધારણ અને ગુણધર્મો છે એ રૂપાંતરિત થઈ જાય છે, ફેરવાઈ જાય છે. હકીકતમાં ઊંચું તાપમાન અને ખડક સ્તરોનું વધુ દબાણ, આ બે મુખ્ય પરિબળોની સંયુક્ત અસરને કારણે અગ્નિ ખડક અને પ્રસ્તર ખડક છે ને એ સાવ નવું જ સ્વરૂપ છે ધારણ કરી લે છે. અને આ રીતે નવા જે ખડકો બને છે એને રૂપાંતરિત ખડકો છે કહેવામાં આવે છે. રાજસ્થાનમાંથી જે આરસ પણ આપણે જેને માર્બલ કહીએ છીએ, બરાબર, અને ક્વાર્ટઝાઇટ, આ બે ખડકો છે એ રૂપાંતરિત ખડકો છે, એના ઉદાહરણો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું જ સમજીશું. કેટલાક પ્રશ્નો છે એ તમને હોમવર્કમાં આપું છું, એના જવાબ છે તમારી રફ નોટમાં લખી લેજો. બરાબર, વ્યવસ્થિત અભ્યાસ કરજો, દરરોજ રિવિઝન કરજો. તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. આવજો.